આજના જમાનામાં શહેરો સતત આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છે, જો કે હવે ગ્રામ્ય વિસ્તારો પણ ધીમે ધીમે સ્માર્ટ બની રહ્યા છે. આપણે વાત કરી રહ્યા છીએ સાબરકાંઠા તાલોદના નવલપુર ગામની, કે જ્યાં શહેરોને પણ શરમજનક સ્થિતિમાં મૂકે તેવી સુવિધાઓનું નિર્માણ થયું છે. નવલપુર ગામમાં રસ્તા, ડ્રેનેજ, સોલાર સહિતના વૃક્ષારોપણ જેવા અનેકવિધ કામો કરવામાં આવ્યા છે. ગામને પ્રદૂષણ મુક્ત અને હરિયાળું બનાવવા માટે અનેક વૃક્ષોની વાવણી કરવામાં આવી છે. નાના મોટા કચરાના ઢગલા તેમજ ગોબરને હટાવી ગ્રામ સ્વચ્છતાની મિસાલ પૂરું પાડી રહ્યું છે. આ સાથે જ સૌથી મોટું કામ ગામમાં પ્રવેશતી વખતે આવેલા તળાવને નવનિર્મિત કરવાનું. ગામની ડ્રેનેજ લાઇનનું પાણી ફિલ્ટર કર્યા બાદ તેને તળાવમાં નાખવામાં આવે છે. મોટાભાગના ગામડાઓમાં ગટરનું પાણી નદીઓમાં ઠલવાઈ રહ્યું છે, ત્યારે નવલપુર ગ્રામ પંચાયતે ગામનું પાણી ફિલ્ટર કર્યા બાદ ગામમાં જ રહે તેવી વ્યવસ્થા હાથ ધરી છે. ગામમાં સીસીટીવી, તમામ ઘરે ગેસ કનેક્શન, પીવાનું પાણી સહિતની સુવિધાઓ મળી રહેતા 750થી વધુ પરિવારોની ખુશી અને ગર્વથી રહે છે. તલોદ તાલુકાના નવલપુર ગામ નાનું એવું પણ સંપેલું ગામ છે. જો એની વાત કરવામાં આવે તો ગુજરાતના નકશામાં એક આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. નવલપુર ગામની ગ્રામ પંચાયત એ મહિલા બિનહરીફ ચૂંટાયેલી છે. સરપંચથી લઈ ઉપસરપંચ, સભ્યપદે મહિલાઓ પોતાની સર્વસંમતિથી ચૂંટાઈ છે. તે એક નારી શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બીજી વાત જોવા જઈએ તો ગામમાં સંયુક્ત રીતે લોક ભાગીદારીથી લોકો જીવન જીવી રહ્યા છે. કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું હોય, કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો એ સોલ્યુશન લોક ભાગીદારીથી સોલ્વ કરવામાં આવે છે. નવલપુર ગામ અમારું નવલપુર ગામ એ મહિલા સમરસ ગામ છે. નવલપુર ગામની અંદર દરેક ઘર ઉપર સોલર લગાવવામાં આવે છે. ગટરની વ્યવસ્થા છે. ગંદુ પાણી એકત્રિત થાય છે, જેથી એનું રિસાયકલ કરી અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય. અમારા નવલપુર ગામની અંદર નવા રસ્તાઓ બનાવવામાં આવે છે, જે સ્વચ્છ રાખવામાં આવે છે. મહિલાઓ પોતપોતાના ઘર આગળ પોતાની રીતે સાફ સફાઈ કરે છે. બીજું કે નવલપુર ગામની અંદર શેરિયામાં સ્પીકર લગાવવામાં આવે છે, જેથી કોઈ પણ જાહેરાત કરવી હોય, કોઈ સૂચના આપવી હોય તો અહીંયા ગ્રામ પંચાયતમાંથી આપી શકાય. મારું ગામ સુંદર વિલેજ બનાવવામાં આવ્યું છે. મારા ગામમાં ગેટથી અંદર પ્રવેશતા જ વૃક્ષની વાવણી કરવામાં આવી છે. તે દરેક કામ દીઠ એક એક ભાઈઓને સોંપી દેવામાં આવે છે. તે એમનું જતન કરે છે. પછી આગળ દરેક ઘરે 80% સોલાર પ્લાન્ટ કરવામાં આવ્યા છે. મારા ગામની અંદર મહિલા સરપંચ, સમરસ ગ્રામ પંચાયત છે. તમામ સભ્યો મહિલા છે. મારા ગામની અંદર 100% ગેસ કનેક્શન છે. 100% પાણી વિતરણ થાય છે. 80% સોલાર લગાવવામાં આવે છે. અને શહેરમાં જે સુવિધાઓ છે એની તુલનામાં મારા ગામનો 100% શહેરની લાઈન જેટલી સુવિધાઓ મળે છે એટલી જ મારા ગામને મળેલી છે.